નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું LD મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। ભાઈના લગ્નમાં પાકિસ્તાન ગયેલી મહિલાનું પતિ પુત્ર સાથે મિલન થશે। વાઘા અટારી બોર્ડર પર ફસાયેલી રાજકોટની પરિણીતાને ભારત પરત મોકલી। પતિએ ખૂબ વિનંતી કરી છતાં આવવા નહોતી દીધી। 22 એપ્રિલે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા। આ આતંકી હુમલાની અસર ભારત અને પાકિસ્તાનના સંબંધો પર પડી છે। ભારતે હાલ દેશમાં રહેતા તમામ પાકિસ્તાનીઓને તાત્કાલિક દેશ છોડી દેવા અલ્ટિમેટમ આપ્યું છે, જેને કારણે કોઈને કોઈ કારણસર પાકિસ્તાન ગયેલા 300 લોકો વાઘા અટારી બોર્ડર પર ફસાયા હતા। આ કારણે ઘણા પરિવાર પણ વિખૂટા પડ્યા હતા, જેમાં રાજકોટના એક પરિવારનો સમાવેશ થાય છે। રાજકોટના ભાવેશ વિસરિયા પત્ની ભાભી, 2 ભત્રીજી અને પુત્ર સાથે તેમના શાળાના લગ્નમાં પાકિસ્તાન ગયા હતા, પરંતુ વાઘા અટારી બોર્ડર પર તેમના પત્ની અને ભાભીને ભારત આવવા દેવામાં આવ્યા નહોતા। તેમણે 3 દિવસ પાકિસ્તાનના અધિકારીઓને વિનંતી કરી છતાં તેમણે ટચના મત ન થયા। તેથી તેઓ પુત્ર સાથે એકલા જ રાજકોટ આવી ગયા હતા, પરંતુ તેની પત્ની અને ભાભી બોર્ડર પર જ અટવાઈ ગયા હતા। જોકે સાંજે હવે તેમને ભારત પરત મોકલી દેવામાં આવ્યા છે। તેઓ 30 એપ્રિલે રાજકોટ પરત ફરશે। અટારી વાઘા બોર્ડર પર 3 દિવસ સુધી રોકવામાં આવ્યા હોવાની વાત સામે આવ્યા બાદ દિવ્ય ભાસ્કરે રાજકોટની પરિણીતા સાથે 28 એપ્રિલના રોજ વાત કરી હતી। આ અહેવાલ પ્રકાશિત થયા બાદ તેમને સાંજે ભારત પરત મોકલી દેવામાં આવ્યા હતા। રાજકોટના ભગવતીપરામાં રહેતા ભાવેશ વિસરિયાએ દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું હતું કે ગત 1 એપ્રિલે મારા પત્ની લક્ષ્મી અને પુત્ર જેનિન સાથે મારા શાળાના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે પાકિસ્તાનના કરાચી ગયો હતો। હું અને મારો 5 વર્ષનો પુત્ર જેનિલ વિસરિયા 1 મહિનામાં વિઝિટર વિઝા પર પાકિસ્તાન ગયા હતા, જ્યારે મારી પત્ની લક્ષ્મી વિસરિયા નૂરી વિઝા પર 90 દિવસ માટે પાકિસ્તાન ગઈ હતી। અમે રાજકોટથી પ્રથમ અમૃતસર ગયા હતા અને ત્યાંથી વાઘા અટારી બોર્ડર પહોંચ્યા હતા અને ત્યાંથી પછી આગળ કરાચી પહોંચ્યા હતા। અમારા તમામ લોકોની પરત આવવા માટેની 24 એપ્રિલની રિટર્ન ટિકિટ હતી અને 24 એપ્રિલના રોજ પરત ભારત આવવા રવાના થવાના હતા। તેમણે વધુમાં જણાવ્યું હતું કે 22 એપ્રિલે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા અંગે જાણ પાકિસ્તાનના લોકોને 2 દિવસ પછી 24 તારીખના રોજ થઈ હતી। આ હુમલા પછી તણાવ જેવો માહોલ હતો। જે હિન્દુ લોકો પાકિસ્તાનમાં રહે છે તેમનામાં આજે પણ ભયનો માહોલ છે। તેઓ તણાવની સ્થિતિમાં દિવસ રાત વિતાવી રહ્યા છે। ભારત સરકારે કડક નિર્ણયો કર્યા, એનાથી ઘણા પરિવારોને અસર પહોંચી છે। તેમાં હું ખાસ મારી જ વાત કરું તો હું ભારતીય નાગરિક છું અને રાજકોટમાં જ રહું છું। મારા આજથી 10 વર્ષ પહેલાં લગ્ન થયા છે અને મારા સંતાનમાં એક 5 વર્ષનો પુત્ર છે। મારી પત્ની લક્ષ્મી છેલ્લા 15 વર્ષથી લોંગ ટર્મ વિઝા પર રાજકોટમાં રહે છે। 1 એપ્રિલના રોજ અમે મારા શાળાના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે ગયા હતા। આતંકી હુમલા બાદ પરત ભારત ફરવા નક્કી થયું તો અમે બધા પરિવારજનો, હું, મારી પત્ની, પુત્ર, મારા એક કુટુંબી, ભાભી, તેમની 2 દીકરી બધા અને રાજકોટમાં પરત આવવા માટે વાઘા અટારી બોર્ડર પહોંચ્યા હતા। મારું અને મારા પુત્રનું ભારતીય નાગરિકત્વ હોવાના કારણે અમને ભારત આવવા મંજૂરી આપી હતી, પરંતુ મારા પત્ની, મારા ભાભી અને તેમની 2 દીકરીને પરત ભારતમાં મોકલવા ઇનકાર કરી દેવામાં આવ્યો હતો। છેલ્લા 3 દિવસથી બોર્ડર ઉપર સવાર, બપોર અને સાંજ હું પાકિસ્તાનના અધિકારીઓને વિનંતી કરતો રહ્યો હતો, પરંતુ તેઓ કોઈ પણ વાત માનવા તૈયાર ન હતા। અંતે મને તેમણે એવી પણ ધમકી આપી હતી કે તમે એક્ઝિટ કર્યાના 24 કલાક થઈ રહ્યા છે, હવે તમે પાકિસ્તાન નહીં છોડો તો તમારી પિતા પુત્રની અમારે ધરપકડ કરવી પડશે। માટે આજે હું મારા પુત્રને લઈને પરત રાજકોટ આવી ગયો હતો। પાકિસ્તાનમાં અત્યારે હિન્દુ પરિવારોની હાલત દયનીય છે। ખૂબ જ ભયના માહોલમાં તેઓ જીવી રહ્યા છે। જ્યારે રાજકોટમાં રહેતા મધુબેન દેવજીભાઈ દેવરિયા નૂરી વિઝા પર પોતાના પાસપોર્ટ બનાવવા માટે પાકિસ્તાન ગયા હતા। તેઓ છેલ્લા 5 વર્ષથી રાજકોટમાં રહે છે। તેમની સાથે તેમની 2 દીકરી રિદ્ધિ અને કેશનિકા દેવરિયા પાકિસ્તાનના બોર્ડર પર ફસાયા હતા। તેઓ હવે પરત આવી રહ્યા છે। પહેલગામ આતંકી હુમલા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ મિટિંગ ઓન સિક્યોરિટી CCSની
બેઠકમાં પાકિસ્તાન વિરુદ્ધ અનેક કડક પગલાં લેવામાં આવ્યા છે. આમાં પાકિસ્તાની નાગરિકો માટે વિઝા સેવાઓ સ્થગિત કરવાનો પણ સમાવેશ થાય છે. ભારત સરકારે એ પણ નિર્દેશ આપ્યો છે કે 27 એપ્રિલથી તમામ પાકિસ્તાની નાગરિકોના માન્ય વિઝા રદ કરવામાં આવશે. ફક્ત મેડિકલ વિઝા 29 એપ્રિલ સુધી માન્ય રહેશે. ઉપરાંત ભારતમાં રહેતા પાકિસ્તાની નાગરિકોને તેમના વિઝા સમાપ્ત થાય એ પહેલાં દેશ છોડી દેવાની સૂચના આપવામાં આવી છે. સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ.